બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. CSC સંચાલક સહિત 2 ની ધરપકડ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. સમગ્ર મામલે અલગ અલગ સર્ટિફિકેટ બનાવતા જનસેવા કેન્દ્રના ઓપરેટર અને ખાનગી કોમન સર્વિસ સેન્ટરના સંચાલકને પોલીસે ઝડપી પાડ્યા છે. અત્યાર સુધી અનેક બોગસ સર્ટિફિકેટ, જન્મજાતિ દાખલા અને આધાર કાર્ડમાં છેડછાડ કરી હોવાનો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચે જનસેવા કેન્દ્રના ઓપરેટર ચંદ્રકેતુ પ્રજાપતિ અને ખાનગી CSCના સંચાલક કિશોર પ્રજાપતિની ધરપકડ કરી છે. CSC સંચાલક સહિત 2 ની ધરપકડ કરાઈ છે. દસ્તાવેજોમાં છેડછાડ કરનાર બંને વ્યક્તિઓ મામલતદાર અને નગરપાલિકાના નકલી સિક્કાનો પણ ઉપયોગ કરતા હતા. સમગ્ર મામલે B ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બંને શખ્સોને કોર્ટમાં રજૂ કર્યા પછી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનાની વિગત એ પ્રમાણેની છે કે 2 આરોપીઓ છે, કિશોર પ્રજાપતિ તથા ચંદ્રકેતુ પ્રજાપતિ, જે પોતાના આર્થિક લાભ મેળવવા માટે જે વ્યક્તિઓના આધાર કાર્ડમાં કાયદેસર રીતે ફેરફાર ના થઈ શકે તેમ હોય તેવા ગ્રાહકોના નામ, સરનામા ફેરફાર કરવા માટે EWS અથવા સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોય એઓના સર્ટિફિકેટ મેળવી તેમાં એડિટિંગ કરી અને પછી આધાર કાર્ડની લિંક ઉપર અપડેટ કરતા હતા. જે બાબતે LCBના પોલીસ કર્મચારીને બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવેલી અને ગુનો નોંધવામાં આવેલ છે. જેમાં લેપટોપ, સ્કેનર, પ્રિન્ટર વગેરે દસ્તાવેજો મેળવવામાં આવેલ છે. એ જ કીધું કે જેના આધાર કાર્ડમાં કાયદેસર રીતે ફેરફાર થઈ શકે તેમ ના હોય એના માટે એ લોકો એડિટિંગ વગેરે કરી અને એને આધાર કાર્ડની સાઇટ ઉપર અપલોડ કરતા હતા. હાલ સુધી આ બાબતે તપાસ ચાલુ છે અને હજુ સુધી કોઈ વ્યક્તિ સામે આવેલ નથી. કોઈ કચેરીના સહી સિક્કાનો ઉપયોગ એટલે હિંમતનગર પાલિકા અને ગ્રામ પંચાયતના ને એ લોકો જ પોતે સહી કરી દેતા હતા. હાલ આ બાબતે તપાસ પ્રાથમિક તબક્કા ઉપર છે અને આગળ તપાસ ઉપરથી જે પણ કોઈ સંડોવાયેલા હશે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હાલ સુધી આ બાબતે કોઈ માહિતી મળી આવેલ નથી. આરોપી કિશોર પ્રજાપતિ અને ચંદ્રકેતુ પ્રજાપતિ, જે બંને હિંમતનગરના રહેવાસી. જે કિશોર પ્રજાપતિ છે એ કોમન સર્વિસ સેન્ટરની એક્ઝામ આપીને પછી કામ કરતો હતો અને ચંદ્રકેતુ પ્રજાપતિ છે જનસેવા કેન્દ્ર બહુમાળી બિલ્ડિંગમાં આધાર ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. એ થોડા સમયથી જ ફરજ બજાવતા હતા એવું હાલ તો. જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો. એસી, ફ્રીજ, LED ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં, સરળ હપ્તે, 0% વ્યાજ. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, ST ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 7016230895.